નવસારીમાં ધોધમાર વરસાદી માહોલ શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। શહેરના માર્ગો પાણી થયા। રિંગ રોડથી છાપરા રોડ જતા માર્ગો પર પાણી ભરાયા છે। વરસાદી માહોલ જામેલો છે અને 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો છે। નવસારીમાં પણ ધોધમાર વરસાદ, સુરતમાં વરસાદ। નવસારીના દ્રશ્યો જુઓ કે જ્યાં રિંગ રોડથી છાપરા રોડ જતા માર્ગ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી। તો છેલ્લા 3 દિવસથી નવસારીમાં સતત વરસાદી માહોલ યથાવત છે અને 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી। નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ચીખલી અને ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે। ચીખલી રિવરફ્રન્ટ પાસે ફરી વળ્યા કાવેરી નદીના પાણી। તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું। લો લાઇન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો। લોકોને કાવેરી નદીના કિનારે ન જવા માટે તંત્રે અપીલ કરી છે કે નદી કિનારે ન જાઓ, કારણ કે જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। કોઈ ઘટના ન બને, અનિચ્છનીય બનાવ ન બને। આ પાછું જ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં શિવલિંગ પણ હવે ક્યાંક ડૂબી રહી હોય તેવા દ્રશ્યો છે। તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું છે। જળમગ્ન શિવલિંગ થઈ છે। લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે। ધવલ, અત્યારે નવસારી અને આસપાસના વિસ્તારોમાં કેટલો વરસાદ છે? કાવેરી નદીનું જળસ્તર પણ વધી રહ્યું છે। જી, નવસારીમાં ગત મોડી રાત્રે 12 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો છે, મુશળધાર વરસાદ છે અને વરસાદને કારણે સર્વત્ર પાણી થયું છે। વાત કરવામાં આવે તો ઉપરવાસનો જિલ્લો ડાંગમાં પણ જે વરસાદ છે તેના કારણે જે સાપુતારા, વઘઈ અને જે સુબીરના વિસ્તારોમાં જે વરસાદ છે તેના કારણે જે ગણદેવી તાલુકામાંથી પસાર થતી 2 નદીઓ જે મુખ્ય છે એમાં અંબિકા અને કાવેરી, આ બંનેના જળસ્તરમાં થોડો વધારો થયો છે અને કાવેરી જે છે 12 ફૂટે પહોંચતા ચીખલી પાસે જે તડકેશ્વર મહાદેવનું જે મંદિર છે એ પાણીમાં ગરકાવ થયું છે। કાવેરી જાણે ભગવાનના અભિષેક કરી રહી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। બીજી તરફ જે જિલ્લામાં વાત કરીએ તો મોડી રાતથી સવારે 8 વાગ્યા સુધીમાં ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જે 6 થી 8ના જે ગાળો છે એમાં નવસારી અને જલાલપોરમાં 1 ઇંચ અને ચીખલીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તેના કારણે જે છે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને મહત્વની વાત કરવામાં આવે તો નવસારી શહેરના નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। અંકલેશ્વરમાં વહેલી સવારે પણ વરસાદ વરસ્યો। અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતો ઘણા દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે નવસારીમાં, અંકલેશ્વરમાં, ભરૂચમાં, સુરતમાં, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, કારણ કે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે।